વર્ણિવેશ દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગ્રહસ્થે વ્યવહારથી સુખી રહેવા ધર્માદુ અવશ્ય કાઢવો આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે ગ્રહસ્થાશ્રમી છે એવો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 147માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે નિજ વૃત્યોદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈઃ અર્પ્ય દશાંશ કૃષ્ણાય વિંશો અસત્વીહ દુર્બલૈઃ. અર્થાત કે તે ગ્રહસ્થ આશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને પોતાની વૃત્તિ અને ઉદ્યમ થકી પ્રાપ્ત થયેલા ધન ધાન્યમાંથી 10મો અને 20મો ભાગ કાઢવાની આજ્ઞા કરી છે. અને એ 10મો અને 20મો ભાગ કોને અર્પણ કરવો, તો તેની પણ આજ્ઞા કરતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે 10મો અને 20મો ભાગ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. અર્થાત કે પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને એ મંદિરમાં એ ધર્માદો જમા કરાવવો. ભગવાન સ્વામિનારાયણે આ પ્રમાણેની જે આજ્ઞા આપી છે એવી જ આજ્ઞા ઋષિ મુનિઓએ સ્મૃતિ શાસ્ત્રોમાં પણ આપેલી છે. જેમ કે વૃદ્ધ પરાશર સ્મૃતિના 5મા અધ્યાયના 190માં શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે રાજ્યો દત્વા ચ ષડભાગમ દેવાનામ ચ વિંસકમ ત્રયત્રિંશમ ચ વિપ્રાણામ કૃષિ કરતા ન લિપ્યતે. અર્થાત કે ખેડૂતે 6ઠ્ઠો ભાગ રાજાને આપવો, 20મો ભાગ દેવતાઓને આપવો અને 30મો ભાગ બ્રાહ્મણોને આપવો. તેને લઈ ખેતીનો કોઈ પણ દોષ એ ખેડૂતને સ્પર્શ કરી શકતો નથી. આ પ્રમાણે અહીં મહર્ષિ પરાશરે સ્પષ્ટ રૂપે મનુષ્ય માત્રને ધર્માદા કાઢવાની આજ્ઞા આપેલી છે. એ જ પ્રમાણે મહાભારતના અશ્વમેધીય પર્વ 78મા અધ્યાયના 11મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે એકામ ગામ દશ ગુર્દધ્યાદ દશ દધ્યાચ ગોષતી શતમ સહસ્ત્ર ગુર્દધ્યાદ સર્વે સમફલાહ સ્મૃતાહ. અર્થાત કે જે ગ્રહસ્થની પાસે 10 ગાય હોય તે 1 ગાયનું દાન કરે, 100 ગાયો હોય તે 10 ગાયોનું દાન કરે, અને 1000 ગાયો હોય તે 100 ગાયોનું દાન કરે. એ ત્રણેયને એક સમાન ફળ મળે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે વૈશંપાયન ઋષિ પણ એવું કહી રહ્યા છે કે મનુષ્યએ પોતાની જે ઉપજ હોય તેમાંથી કેટલોક ભાગ ઠાકોરજીને અર્પણ કરવો. જે પણ કોઈ ગ્રહસ્થ પોતાની વૃત્તિ અને ઉદ્યમમાંથી કેટલોક ભાગ કાઢીને ઠાકોરજીને અર્પણ કરે છે ને, એ ગ્રહસ્થને ક્યારેય પણ
દુઃખ વેઠવું પડતું નથી. એનો વ્યવહાર ભગવાનની કૃપાથી હંમેશા સુચારુ રૂપથી ચાલતું રહે છે. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભગવત ભક્ત વડતાલના જીજીબાના જીવનનો એક પ્રસંગ આત્મસાત કરવા યોગ્ય છે. વડતાલમાં જીજીબા નામના એક કોળી જ્ઞાતિના ભગવત ભક્ત રહેતા હતા. ખેતી કામ કરી અથવા તો મજૂરી કરી તેઓ પોતાનો નિર્વાહ ચલાવતા હતા. અને આ પ્રમાણે ખેતી કામ કરી મજૂરી કરી નિર્વાહ ચલાવવા છતાં પણ ભગવાન શ્રી હરિનું ભજન એવો અવિરત કરતા હતા. સત્સંગમાં જે ધર્મ નિયમ બતાવેલા છે એ બધા જ ધર્મ નિયમ એવું અક્ષર રૂપે પાળતા હતા. જીજીબા ખેતી કામ કરે મજૂરી કરે એના દ્વારા એવો પોતાના ઘરનું પોષણ કરતા હતા. આ જીજીબાઈના ખેતરમાં એક રાયણનું વૃક્ષ હતું. જ્યારે એ રાયણના વૃક્ષની ઉપર ફળ આવે ત્યારે જીજીબાઈ એ રાયણના વૃક્ષોને પાળી એ ફળ વેચી જે પણ કંઈક આવે એના દ્વારા પોતાનો નિર્વાહ કરતા હતા. એક સમયની વાત હતી. એઓના ખેતરમાં જે રાયણનું વૃક્ષ હતું ને એ વૃક્ષોના ફળ બગડી ગયા હતા. કેટલાક ફળો રહ્યા હતા અને કેટલાક બગડી ગયા હતા. હવે જીજીબાઈ વિચાર કરવા લાગ્યા કે મારે મારા પરિવારનો નિર્વાહ કેવી રીતના કરવો. હું મહેનત મજૂરી કરીને મારા પરિવારનો નિર્વાહ કરું છું, પરંતુ કાયમને માટે તો કામ મળતું નથી. ખેતરની અંદર રાયણનું વૃક્ષ હતું. એ રાયણના વૃક્ષની ઉપર ફળ આવતા હતા તો રાયણ વેચીને હું મારો ગુજરાન ચલાવતી હતી, પરંતુ આજે તો રાયણના ફળ પણ બગડી ગયા છે. હવે મારે શું કરવું? આ પ્રમાણે એવો વિચાર કરતા હતા. ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ પોતાના કેટલાક સંતો ભક્તોને લઈને ત્યાંથી પસાર થતા હતા. જીજીબાઈએ જોયું ભગવાન શ્રી હરિ જે મારા આરાધ્ય દેવ છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે. એ દોડતા દોડતા ભગવાન શ્રી હરિની પાસે પધાર્યા અને કહ્યું કે પ્રભુ, આપ મારા ખેતરમાં પધારો. મારા ખેતરમાં રાયણનું વૃક્ષ છે, ત્યાં ખૂબ સારી રાયણ થાય છે. આપ અને સંતો થોડી વાર વિશ્રામ કરો અને રાયણના ફળોને આરોગો. ભાવિક ભક્તોનો ભાવ જોઈ ભગવાન શ્રી હરિ પોતાના સંતો અને ભક્તોને લઈને એના ખેતરમાં પધાર્યા. રાયણના વૃક્ષ નીચે બિરાજમાન થયા. જીજીબાએ રાયણના કેટલાક ફળો ભગવાન શ્રી હરિને અર્પણ કર્યા. ભગવાન શ્રી હરિએ અને સંતોએ ખૂબ ભાવપૂર્વક એ ફળો આરોગ્યા. ત્યાર પછી જીજીબાઈ ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આ રાયણ દ્વારા મારો જીવન નિર્વાહ ચાલતો હતો, પરંતુ આ રાયણના ફળો બગડી ગયા છે. હવે મારે શું કરવું? ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે જીજીબા, તમે ઠાકોરજીને અર્થે ધર્માદો કાઢો છો? ત્યારે જીજીબા બોલ્યા કે ના પ્રભુ, હું ઠાકોરજીને અર્થે ધર્મદા નથી કરતો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે આજથી તમે નિયમ લેવો કે આ રાયણના વૃક્ષની ઉપર જે ફળ આવે એ ફળ વેચીને એમાંથી જે પણ કંઈક દ્રવ્ય પ્રાપ્ત થાય એમાંથી 10મો કે 20મો ભાગ તમારે લક્ષ્મીનારાયણ દેવને જમા કરાવો. વડતાલમાં આપણા લક્ષ્મીનારાયણ દેવ છે, એના ચરણમાં તમારે 10મો કે 20મો ભાગ મૂકવો. જો આ પ્રમાણેની ક્રિયા તમે કરશો તો અવશ્ય
તમે વ્યવહારે સુખી થશો. ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે આજ્ઞા કરી એટલે જીજીબાઈએ કહ્યું કે ભલે પ્રભુ, આજથી હું નિયમ લઉં છું કે મારી ઉપજ થકી જે પણ કંઈક મને પ્રાપ્ત થાય તેમાંથી 10મો કે 20મો ભાગ હું લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરીશ. આ પ્રમાણે જીજીબાઈએ નિયમ લીધો અને પછી ભગવાન શ્રી હરિ અને સંતો પોતાના ગંતવ્ય સ્થાન ઉપર ગયા. કહેવાય છે કે જીજીબાઈએ જે દિવસથી આ પ્રમાણે નિયમ લીધો તે દિવસથી એવું વ્યવહારે સુખી થઈ ગયા હતા. એમનો વ્યવહાર ભગવાનની કૃપાથી સુચારુ રૂપથી ચાલવા લાગ્યો. એમને પછી જીવનની અંદર ક્યારેય પણ કષ્ટનો અનુભવ થયો ન હતો. આ આખો પ્રસંગ સત્સંગ સ્ત્રી રત્નમાળા નામના ગ્રંથની અંદર લખાયેલો જોવા મળે છે. તો ગ્રહસ્થ આશ્રમીઓએ ભગવાન સ્વામિનારાયણે તથા ઋષિ મુનિઓએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે એઓએ પોતાની વૃત્તિ અને ઉદ્યમ થકી પ્રાપ્ત થયેલા ધનનો અને ધાન્યનો ધર્મદા અવશ્ય કાઢવો. કારણ કે ધર્માદો કાઢશો તો તમારો વ્યવહાર ભગવાનની કૃપાથી ખૂબ સારી રીતે ચાલશે. એટલે વ્યવહારે સુખી થવા ઈચ્છતા ગ્રહસ્થએ પોતાની ઉપજ થકી ધર્માદો અવશ્ય કાઢવો અને એ ધર્માદો લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવો અથવા તો નરનારાયણ દેવને અર્પણ કરવો. જે ઉત્તર દેશની અંદર રહે છે તેઓએ નરનારાયણ દેવને અર્પણ કરવો અને જે દક્ષિણ દેશની અંદર રહે છે તેઓએ લક્ષ્મીનારાયણ દેવને એ ધર્માદો અર્પણ કરવો. આ કેવલ સ્વામિનારાયણ સંપ્રદાયનું જ બંધારણ નથી, પરંતુ દરેક સંપ્રદાયનું બંધારણ છે. દરેક સંપ્રદાયના લોકોએ ધર્માદા અવશ્ય કાઢવું જોઈએ. પોતાની જે વૃત્તિ છે, પોતે જે ઉદ્યમ કરતા હોય એમાંથી જે ધન કે ધાન્ય પ્રાપ્ત થાય એમાંથી 10મો ભાગ ઠાકોરજીને અવશ્ય અર્પણ કરવો, જેથી કરીને એ ગ્રહસ્થ જીવનમાં ક્યારેય પણ કષ્ટનો અનુભવ કરશે નહીં. એનો વ્યવહાર ભગવાન સંભાળશે. માટે ભક્તો, આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને ગ્રહસ્થ ભગવાનને અર્થે ધર્મદા અવશ્ય કાઢે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.